આજે રવિવારના રોજ સમગ્ર દેશમાં મહાશિવરાત્રિના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। શિવભક્તિના મહાઉત્સવ નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે। જય સોમનાથ અને હર હર મહાદેવના જયઘોષ સાથે સોમનાથની પવિત્ર ભૂમિ શિવમય બની છે। માત્ર સોમનાથ જ નહીં પરંતુ ગોંડલના મુક્તેશ્વર મહાદેવ ખાતે યોજાયેલી ભવ્ય ભસ્મ આરતીથી લઈને મહેસાણા અને ભાવનગરના શિવાલય સુધી સર્વત્ર ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિરના દ્વાર સતત 42 કલાક સુધી દર્શન માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે, જે 16 ફેબ્રુઆરીની વહેલી સવારની આરતી સાથે સંપન્ન થશે। એક અદ્ભુત પ્રસન્નતા થઈ અંદરથી કે ચલો બહુ સરસ, બહુ મજા આવી અને શિવરાત્રીનો આટલો સરસ લાભ જે સોમનાથ મંદિર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું દરિયા કિનારે પાર્થવ સ્વામી મહાદેવનું અને એની જે પૂજા કરે એમાં અદ્ભુત આનંદ થયો છે। ખૂબ સરસ લાગણી અનુભવાય છે। અમે 2-3 દિવસથી સોમનાથમાં છીએ, જે સ્વાભિમાન પર્વ ગુજરાત સરકાર દ્વારા આયોજન કર્યો છે તેનો પણ લાભ લીધો અને અમે અહીંયા આગળ પૂજાનો અત્યારે પાર્થેશ્વર પૂજા કરી અને ખૂબ જ આનંદની લાગણી અनुभवी है। काफ़ी अच्छे दर्शन के अनुभव हुए सोमनाथ मंदिर के। आज बहुत ही भाग्यशाली है हम कि हमें दर्शन और काफ़ी अच्छी व्यवस्था की गई यहाँ पे और सरकार ने काफ़ी अच्छा इन्वेस्टमेंट किया है मंदिर के ऊपर। हमें इधर आके बहुत अच्छा लगा। इधर बहुत अच्छी सुविधाएं हैं और मतलब बहुत अच्छी लोकेशन पे बहुत सुंदर डेकोरेशन किया हुआ है और मतलब काफ़ी अच्छा लगा हमें इधर। आज महाशिवरात्रि तहेवार है, सोमनाथ स्वाभिमान पर्व प्रमाण આપણે ઉજવ્યો છે। આપ જોઈ શકો છો કે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। લાખોની સંખ્યામાં આજે ભક્તો અહીં આવવાની અમારી અપેક્ષા છે અને સવારની આરતી થઈ ચૂકી છે, અત્યારે ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે। આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે અને સોમનાથ ખાતે એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શન કરીને ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતાની લાગણી છે તે અનુભવી રહ્યા છે। જોઈ શકાય છે કે અવિરત પ્રવાહ ભાવિક ભક્તોનો અહીંયા જોવા મળી રહ્યો છે। આજના દિવસે વિશેષ અલગ અલગ પૂજા અર્ચના, પૂજા પાઠ, વિશેષ યજ્ઞ અને અભિષેક કરીને ભાવિક ભક્તો અહીંયા ધન્યતા અનુભવી રહ્યા છે। પ્રશાસન તરફથી પણ વધુ ભીડભાડ ન સર્જાય તે માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। જે દર્શનાર્થીઓ દર્શન કરીને આવ્યા તેમની સાથે વાતચીત કરીશું। શિવરાત્રીનો પાવન પર્વ અને દર્શન કરવા મળ્યા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના, કેવી અનુભૂતિ આપની? અદ્ભુત અદ્ભુત, બહુ જ સરસ વ્યવસ્થા છે। બહુ શાંતિથી દર્શન લાઈનમાં કર્યા છે, બહુ સારું વ્યવસ્થા। કઈ રીતની વ્યવસ્થા છે ને આજના દિવસના દર્શનને કઈ રીતે જુઓ? વ્યવસ્થા તો ઘણી જ સરસ છે અને દર્શન કરીને અમે અભિભૂત થઈ ગયા છે। એટલા પાવન દર્શન થયા છે। અમને લોકોને બીજા મંદિરમાં નાના ઓરિજિનલ રુદ્રનાથ જે મંદિર છે ત્યાં પણ અમને લોકોને અભિષેક કરવાનો પણ સમય મળ્યો, ત્યાં પણ અમે અભિષેક કરીને ત્યાં પણ વ્યવસ્થા ખૂબ જ સરસ છે। શું કહેવું છે આજના દિવસે જ્યારે દર્શનનો અને પૂજા અર્ચનાનો લાભો મળ્યો છે? એવું લાગે છે કે એવો તો શું સૌભાગ્ય, એટલે એટલું સારું શું કર્યું છે કે જેના લીધે અમને આ સૌભાગ્ય મળ્યો। મહાશિવરાત્રિના પર્વ શું કહેશો આજનો આટલો પવિત્ર દિવસ અને આપને અભિષેક કરવા મળ્યો છે? અદ્ભુતિ તો એકદમ સુંદર, ઘણી સુંદર અદ્ભુતિ થાય છે અને એની વ્યવસ્થા બી ઘણી જ સુંદર છે કે કોઈ જાતની તકલીફ કે કશું પણ પડતું નથી। ભાવિ ભક્તોને નમ્ર વિનંતી થાય કે આવું અને દર્શન કરવા જોઈએ। જે પહેલાં બહુ સગવડ નથી પણ અત્યારે તો એટલી બધી સુવિધા છે કે તમને સગવડ બહુ સરસ દર્શન પણ થઈ જાય છે। અહીંયા મંદિર પરિસરની અંદર કેવી ભક્તોની ભીડ છે? ભક્તોની ભીડ ખૂબ જ છે, પણ જે રીતે ભક્તો બધા વ્યવસ્થિત લાઇનમાં સરસ રીતે બેસ્યા છે, ઊભા છે, સારી રીતે લોકો દર્શન કરી શકે છે, કોઈ ધક્કામુક્કી કરતું નથી। બધા ભક્તોને નમ્ર વિનંતી છે કે આવી જ રીતે લાઇનમાં ઊભા રહે અને સરસ દર્શન બધાને થશે જ। શું કહેશો, ક્યાંથી આવ્યા છો અને આજના દિવસે જ્યારે દર્શન કરે કેવું લાગે? હું છોટાઉદેપુરથી આવું છું મેડમ, અને આજે અમારા જીવનનો અદ્ભુત લાભો હોય એવું લાગે છે, કારણ કે આજે મહાશિવરાત્રિ અને આટલા અદ્ભુત દર્શન થયા તેથી અમે કૃતજ્ઞતા અનુભવીએ છીએ। ક્યાંથી આવ્યા છો? ગાંધીધામ, કચ્છ। સોમનાથ દાદાના દર્શનનો લાવો આજના દિવસે કેટલા પવિત્ર અને કેવી અનુભૂતિ? આજનો લાવો સારો કહેવાય, શિવરાત્રીનો દિવસ છે અને અમને દર્શન કરવા મળ્યા। શું કહેવું છે? બહુ મજા આવશે, ભોળાનાથના દર્શન કરીને મને બહુ આનંદ થયો, બહુ મસ્ત થયું। બિલકુલ, જે રીતે ભાવિક ભક્તો જ્યારે અહીંયા દર્શન કરે છે, દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવે છે। દાદા, સોમનાથ દાદાના દર્શન કરીને કેવું લાગી? બહુ સારું લાગ્યું। જય સોમનાથ, હર હર મહાદેવ।
કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સહારમ ભુગિન્દ્રાયમ સદા સંતમ રુદિયાલવિંદે ભવન ભવાની સહિતમ નમામિ મંડલમાલા કલિકે કાલી કૃપાલમાલા કિશિંધરાય ડિગંબરાય ડિગંબરાય નમો શિવાય સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશરે મલ્લિકાર્જુન જનીય મહાકાલ મોકાન મમલેશ્વરમ પરેલ્યાયોગનાથમ ચ ડાક્યા ભીમ સંક્રમ સેતુ બંદે તુ રામે સમનાગેશમ દારુ કાવણે વાણસા તુ વિશ્વેશમ ત્રયમકમ ગમતે તટે હિમાલય તુ કેદારમ તુષ્મે સમચ શિવાલય તની જ્યોતિર્લિંગની સાયમ રાતા પટેનર સપ્ત જન્મ કૃતમ પાપમ સમરણ નિષતિ ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વદાય જપસુનાપતે નિત્યમ ગુરાજકૃપને મહાદેવ અભિમાન નમસ્તે મગાતીન કુમાર ગુરુ નિત્યમ નીલગ્રવે દેલુ જનન. બિલકુલ જે રીતે અત્યારે હાલ ભાવિક ભક્તો જ્યારે અહીંયા આવી રહ્યા છે મંત્રોપચાર સાથે સોમનાથના દર્શન જે છે તે કરીને જે ધન્યતાની લાગણી છે લોકો અનુભવી રહ્યા છે અને આજના દિવસે આજનો પવિત્ર દિવસ આજનો શિવરાત્રીનો આ પાવન પર્વ અને આજના દિવસે જેટલા પણ ભાવિક ભક્તો અહીંયા આવે છે જેટલા પણ દર્શનાર્થીઓ અહીંયા સોમનાથ દાદાના દર્શન કરે છે તે અદ્ભુત અનુભૂતિ જે કરી રહ્યા છે સોમનાથ દાદાના દર્શન કરીને ભાવિક ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીંયા સોમનાથ ખાતે આવતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક ટીવી 13 સોમનાથ. આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ખાતે જે ભાવિક ભક્તોનું માનવ મહેરામણ છે તે ઉમટી રહ્યું છે. જોઈ શકાય છે કે દૂર દૂરથી જે લાંબી ભક્તોની કતારો છે તે અહીંયા જોવા મળી રહી છે અને અહીંયા આવીને જ્યારે ભાવિક ભક્તો દર્શન કરે છે દર્શનની કર્યા બાદની જે અનુભૂતિ છે તે અત્યારે હાલ લોકો ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે અને લોકોની લાંબી કતારો આ સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળી રહી છે. તમામ પ્રકારની વ્યવસ્થા જળવાઈ રહે, વધુ ભીડભાડ ન થાય અને તે માટે પણ પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ અલગ અલગ આપવામાં આવ્યા છે. આજના દિવસે મંદિર પરિસરમાં અને દરિયા કિનારે વિવિધ અલગ અલગ પૂજા જે છે થાય છે. લઘુરુદ્ર અભિષેક છે તે પણ કરવામાં આવે છે, હવન કરવામાં આવે છે અને સોમનાથ દાદાને જે વિશેષ રીતે અભિષેક અર્પણ કરવાનો પણ ખૂબ મહિમા રહેલો છે. એટલે કે આજના દિવસે જ્યારે દર્શનાર્થીઓ અહીંયા આવે છે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. વિવિધ પૂજાપાઠ જે વિવિધ મંત્રોપચાર સાથે ભાવિક ભક્તો છે કે જે અભિષેક કરી રહ્યા છે અને આ જે દર્શન કરીને ધન્યતાની લાગણી તો ભાવિક ભક્તો અનુભવી રહ્યા છે. સાથે જ્યારે મહાશિવરાત્રીનો આજનો પાવન પર્વ છે અને આજના દિવસે જે રીતે દર્શનનું પણ ખૂબ મહત્વ રહેલું છે અને જોઈ શકાય છે કે દૂર દૂરથી લાંબી કતારોમાં ભાવિક ભક્તો આવી રહ્યા છે. અવિરત પ્રવાહ ભાવિક ભક્તોનું અહીંયા સોમનાથ ખાતે જોવા મળી રહ્યો છે અને તમામ દર્શનાર્થીઓ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક ટીવી 13 સોમનાથ.